લીલાની આંગળીઓ સોય અને દોરા વચ્ચે એવી રીતે નાચી રહી હતી જાણે કે તે પોતે જ એક વાર્તા કહી રહી હોય. પણ તેની આંખો દૂર રતનગઢ ગામમાંથી બહાર જતા ધૂળિયા રસ્તા પર ખોવાયેલી હતી. આ એ જ રસ્તો હતો જે કરશનને પોતાની સાથે લઈ ગયો હતો. કચ્છની આ સૂકી ધરતી પર દુકાળનું આ બીજું વરસ હતું. આકાશ તાંબાના વાસણ જેવું તપી રહ્યું હતું અને ધરતીમાં તિરાડો પડી ગઈ હતી, જાણે કોઈએ તેના પર તીક્ષ્ણ છરી ચલાવી હોય. કૂવા સૂકાઈ ગયા હતા અને આશા પણ. કરશનના જવાની યાદ તેના મનમાં ફરી તાજી થઈ. તેણે વચન આપ્યું હતું કે તે અમદાવાદથી પૈસા અને એક ઉજ્જવળ ભવિષ્ય લઈને પાછો આવશે. પણ 3 વર્ષ વીતી ગયા હતા અને તેના તરફથી કોઈ સમાચાર ન હતા. પ્રિયા અને રોહન, તેના 2 બાળકો દુબળા પાતળા હતા, પણ તેમની આંખોમાં હજુ પણ ચંચળતા હતી. તેઓ વારંવાર પૂછતા, "માં, બાપુ ક્યારે આવશે?" અને લીલા પાસે મૌન સિવાય કોઈ જવાબ ન હતો. એક દિવસ ગામમાં એક અજાણ્યો ચહેરો દેખાયો. અર્જુન, શહેરનો એક યુવાન શિક્ષક, ગામમાં સાક્ષરતા અભિયાન માટે આવ્યો હતો. તે ગામના એક નાના ઓરડામાં રહેવા લાગ્યો. તેની નજર લીલાના પરિવાર પર પડી, ખાસ કરીને લીલાના મૌન અને તેની મક્કમતા પર. વાર્તાની શરૂઆત ત્યારે થઈ જ્યારે અર્જુને પ્રિયાને બપોરના તડકામાં પાણી ભરવા જતી વખતે ચક્કર ખાઈને પડતા જોઈ. તેણે જોયું કે ગામનો કૂવો ઘણો દૂર હતો. તે દિવસે તેણે એક નિર્ણય લીધો. તે આખો દિવસ મહેનત કરીને લીલાના ઘર પાસે આવેલા જૂના, સૂકાઈ ગયેલા કૂવાને સાફ કરવા અને ઊંડો ખોદવામાં લાગી ગયો. આ એક એવું કામ હતું જેણે આખા ગામનું અને ખાસ કરીને સરપંચ ભૈરવસિંહનું ધ્યાન ખેંચ્યું. તેના આ કૃત્યએ એક એવી વાર્તાની શરૂઆત કરી દીધી હતી જે રતનગઢના ઇતિહાસમાં કાયમ માટે લખાવાની હતી. અર્જુન હવે પ્રિયા અને રોહનને ભણાવવા લાગ્યો. તે માત્ર અક્ષરો જ નહોતો શીખવતો, પણ બહારની દુનિયાની વાર્તાઓ પણ કહેતો હતો. લીલા શરૂઆતમાં તેનાથી દૂર રહેતી, પણ ધીમે ધીમે તેની નિઃસ્વાર્થ ભાવના જોઈને તેનું હૃદય પીગળવા લાગ્યું. તે રોજ તેના માટે એક ઠંડા પાણીનો લોટો મૂકવા લાગી. ગામમાં વાતો આગની જેમ ફેલાવા લાગી. "આ માસ્તરની નજર કરશનની વહુ પર છે." ભૈરવસિંહે લીલાને બોલાવી અને ઇજ્જતની વાત કરી. તેણે ચેતવણી આપી કે તે આ અજાણ્યા માણસથી દૂર રહે. લીલા ડરી ગઈ, પણ તે પોતાના બાળકો માટે અર્જુનની મદદને નકારી શકી નહીં. એક રાત્રે રોહનને સખત તાવ આવ્યો. લીલા પાસે કોઈ ઉપાય નહોતો. અર્જુન આખી રાત ચાલીને નજીકના શહેરમાંથી દવા લઈ આવ્યો અને બાળકનો જીવ બચાવ્યો. તે રાત પછી તેમની વચ્ચેની બધી દિવાલો તૂટી ગઈ. તેમની વચ્ચે એક મૌન સંબંધ બંધાયો, જે સન્માન અને આભાર પર આધારિત હતો. એકવાર વાતચીતમાં અર્જુને લીલાને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તે પોતાની બહેનને એક દુઃખદ લગ્ન જીવનમાંથી બચાવી શક્યો ન હતો. તેને લીલામાં એ હિંમત દેખાતી હતી જે તેની બહેનમાં નહોતી. અને પછી કરશન પાછો ફર્યો.
તે કોઈ વિજેતાની જેમ નહીં, પણ ફાટેલા કપડામાં બીમાર અને હારેલા માણસ તરીકે ગામના પાદરે એક ટ્રકવાળા દ્વારા છોડી દેવાયો હતો. અર્જુન પહેલો વ્યક્તિ હતો જેણે તેની બેભાન અવસ્થામાં જોયો. કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના અર્જુન તેને ઊંચકીને લીલાના જ ઘરે લઈ આવ્યો. ઘરમાં 3 જણની મૌન મુલાકાત થઈ. લીલા પથ્થરની મૂર્તિની જેમ સ્થિર થઈ ગઈ. કરશન જ્યારે હોશમાં આવ્યો ત્યારે તેણે અર્જુનને પોતાના ઘરમાં જોયો. ગુસ્સો અને શરમ તેના પર હાવી થઈ ગયા, પણ તે એટલો નબળો હતો કે કંઈ કરી શક્યો નહીં. આવનારા દિવસો શંકા, પીડા અને વણકહ્યા આરોપોના બોજ નીચે દબાયેલા હતા. કરશનના મનમાં ઝેર ભરાઈ રહ્યું હતું અને તે પોતાની પત્ની અને તે અજાણ્યા માણસને શંકાની નજરે જોતો હતો. તેને લાગતું હતું કે તેની ગેરહાજરીમાં તેનું બધું જ લૂંટાઈ ગયું હતું. ઘરનું વાતાવરણ એટલું ભારે થઈ ગયું હતું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. લીલા ચૂપચાપ બધું સહન કરતી રહી. તે જાણતી હતી કે કંઈ પણ કહેવું આગમાં ઘી હોમવા બરાબર હશે. અર્જુન પણ પરિસ્થિતિની ગંભીરતા સમજતો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજતો હતો. તેણે કરશનની સેવા કરી, પણ તે જાણતો હતો કે તેની હાજરી જ કરશન માટે સૌથી મોટી પીડા હતી. ભૈરવસિંહે આ પરિસ્થિતિને પોતાની સત્તા સ્થાપિત કરવાનો સુવર્ણ અવસર માન્યો. તેણે ગામના જૂના વડના ઝાડ નીચે પંચાયત બોલાવી. આખું ગામ ત્યાં ભેગું થયું. બધું ગામ ત્યાં ભેગું થયું. ભૈરવસિંહ ઊભો થયો અને ગર્જના કરતો અવાજે બોલ્યો. તેણે લીલાને ચરિત્રહીન અને અર્જુનને ઘર તોડનાર કહ્યો. તેણે આરોપ લગાવ્યો કે આ બંનેએ ગામની ઇજ્જતને કલંકિત કરી છે. તેણે સજા સૂચવી. લીલાને કોરડા મારવામાં આવે અને અર્જુનને હંમેશા માટે ગામમાંથી કાઢી મૂકવામાં આવે. ગામના લોકો ઉશ્કેરાઈ ગયા અને તેની વાતમાં સંમતિ આપવા લાગ્યા. લીલા ત્યાં ઊભી હતી, ધ્રુજી રહી હતી, પણ તેનું માથું ઝૂક્યું ન હતું. તે એ માણસને બચાવવા માટે બધું જ સહન કરવા તૈયાર હતી, જેણે તેના બાળકોનો જીવ બચાવ્યો હતો. ભીડમાં બેઠેલો કરશન આ બધું જોઈ રહ્યો હતો. તેણે પોતાની પત્નીને જોઈ, તે માણસને જોયો જેણે તેનો જીવ બચાવ્યો હતો, અને રડતા બાળકોને જોયા. તેના મનમાં એક ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. જ્યારે ભૈરવસિંહ અંતિમ નિર્ણય સંભળાવવાની તૈયારીમાં હતો ત્યારે કરશન લથડિયા ખાતો ઊભો થયો. બધા શાંત થઈ ગયા. બધા શાંત થઈ ગયા. મિડલ એજ ફિમેલ આવ્યો અને સરપંચની સામે ઊભો રહ્યો. તેણે પતિ તરીકેના પોતાના અધિકારની વાત ન કરી. તેણે અમદાવાદમાં પોતાની નિષ્ફળતાની, પોતાની કાયરતાની વાત શરૂ કરી. તેણે કહ્યું કે તે શરમના કારણે પાછો ફરવાની હિંમત કરી શક્યો નહોતો. પછી તે અર્જુન તરફ ફર્યો અને તે યાદગાર શબ્દો કહ્યા. અપમાન અહીં આ માણસ નથી લાવ્યો, તે હું લાવ્યો છું. તેનો અવાજ ભરાઈ ગયો હતો. આ માણસે, તેણે અર્જુન તરફ જોયું, એ કર્યું જે હું ન કરી શક્યો. તેણે મારા બાળકોને અક્ષરજ્ઞાન આપ્યું. તેણે મારા દીકરાને બીમારીમાંથી બચાવ્યો. તેણે
પોતાના દુશ્મનને પોતાના ખભા પર ઊંચકીને ઘરે પહોંચાડ્યો. જો આ અપમાન છે, તો પછી તમે જે ઇજ્જતની વાત કરો છો તેની કિંમત શું છે? તે આગળ વધીને અર્જુનની બાજુમાં ઊભો રહ્યો, આખા ગામની સામે. અમે દુશ્મન નથી. અમે એક પરિવાર છીએ જે દુકાળમાંથી બચી ગયો છે. જો તમારે ન્યાય કરવો હોય તો અમારા ત્રણેયનો કરો. આ શબ્દોએ પંચાયતના વાતાવરણને બદલી નાખ્યું. ભૈરવસિંહની સત્તાનો પાયો હચમચી ગયો. કરશનના કબૂલાતનામાએ દરેક પૂર્વગ્રહને તોડી નાખ્યો હતો. લોકોની આંખોમાં હવે ગુસ્સો નહીં, પણ આશ્ચર્ય અને વિચારની એક ઝલક હતી. કોઈને ખબર નહોતી કે શું કહેવું. ભૈરવસિંહ પાસે હવે કોઈ શબ્દો નહોતા. તેણે જોયું કે ગામના લોકો હવે તેની સાથે નથી. તે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. ગામના લોકો પણ ધીમે ધીમે વિખેરાઈ ગયા. તેમની નજરમાં હવે તે વિચિત્ર પરિવાર માટે ધિક્કાર નહીં, પણ એક પ્રકારનું સન્માન હતું. લીલા, કરશન અને અર્જુન ઘરે પાછા ફર્યા. ઘર સુધીના રસ્તામાં કોઈએ એક શબ્દ પણ ન કહ્યો, પણ મૌનમાં જ એક નવી વ્યવસ્થા સ્થપાઈ ચૂકી હતી. તે રાત્રે ઘરમાં વર્ષો પછી શાંતિ હતી. એક એવી શાંતિ જે તોફાન પછી આવે છે. 10 વર્ષ પછી સમય વહેતો ગયો. રતનગઢ ગામ હવે પહેલા જેવું નહોતું. અર્જુન ગામ છોડીને ગયો નહીં. તે અને કરશન સાથે મળીને તેમના ઘરના આંગણામાં જ એક નાની શાળા ચલાવતા હતા. શાળાનું નામ હતું પ્રિયા રોહન વિદ્યાલય. લીલા એક પ્રખ્યાત ભરતકામ કલાકાર બની ગઈ હતી. તેના ભરતકામમાં ગામની વાર્તાઓ જીવંત થતી હતી. તેના દરેક ટાંકામાં તેમના સંઘર્ષ, પ્રેમ અને અસ્તિત્વની ગાથા હતી. એક સાંજની વાત છે. લીલા, કરશન અને અર્જુન ઘરના ઓટલે બેસીને ચા પી રહ્યા હતા અને ગામના બાળકોને શાળામાંથી છૂટતા જોઈ રહ્યા હતા. પ્રિયા અને રોહન, જે હવે મોટા થઈ ગયા હતા, તેઓ પણ ત્યાં જ હતા. હવે ઘરમાં પિતા કે કાકા જેવા કોઈ સ્પષ્ટ સંબોધન નહોતા. તેઓ બસ એક પરિવાર હતા. સંધ્યાનો સૂરજ કચ્છની ધરતી પર સોનેરી રંગ પાથરી રહ્યો હતો. હવે તે ધરતી કઠોર નહીં, પણ ઉષ્માભરી લાગતી હતી. તેમને પાણીનો સ્ત્રોત મળી ગયો હતો. કૂવામાંથી નહીં, પણ એકબીજાના હૃદયમાંથી. તે સાંજે કરશને અર્જુનને પૂછ્યું, તને ક્યારેય પસ્તાવો થયો? અર્જુને હસીને કહ્યું, ના, કારણ કે મને એક અદ્ભુત પરિવાર મળ્યો. લીલાએ બંને સામે જોયું. તેની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર એક સંતોષની સ્મિત હતી. તેણે કહ્યું, દુનિયા શું કહે છે તેનાથી કોઈ ફરક નથી પડતો, જ્યાં સુધી આપણું મન શાંત હોય. તેમની વાર્તા એ વાતનો પુરાવો હતી કે પરિવાર લોહીના સંબંધોથી નહીં, પણ પ્રેમ, ત્યાગ અને સમજણથી બને છે. તેમણે એક એવી દુનિયા બનાવી હતી જ્યાં ઇજ્જત બીજાને નીચા દેખાડવામાં નહીં, પણ એકબીજાને ઊંચા ઉઠાવવામાં હતી. અને રતનગઢના વડના ઝાડે આ અનોખી પ્રેમ કથાને હંમેશા માટે પોતાની યાદોમાં સાચવી રાખી. વર્તમાન ભાગના અક્ષરો 4, 1, 2, કુલ અક્ષરો 7, 5, 3, 6. પંચાયતની તે રાત પછી રતનગઢની હવા બદલાઈ ગઈ હતી. જે લોકો પહેલાં લીલાને જોઈને મોઢું ફેરવી લેતા હતા, તે હવે સન્માનથી માથું નમાવતા.
કરશનના શબ્દોએ માત્ર ભૈરવસિંહની સત્તાને જ નહીં પણ ગામ લોકોના મનમાં વર્ષોથી જામી ગયેલી સંકુચિતતાની દિવાલોને પણ તોડી નાખી હતી. જીવન એક નવી ધરી પર ગોઠવાઈ રહ્યું હતું. કરશન, જે હાર અને શરમનો બોજ લઈને પાછો ફર્યો હતો, તેણે હવે એક નવો હેતુ શોધી લીધો હતો. તે અર્જુન સાથે મળીને બાળકોને ભણાવતો, તે ગણિત શીખવતો અને પોતાના અમદાવાદના અનુભવોમાંથી જીવનના પાઠ પણ. તેણે પોતાની નિષ્ફળતાને એક તાકાતમાં બદલી નાખી હતી. અર્જુન હવે માત્ર એક બહારનો શિક્ષક નહોતો, તે ગામનો અને ખાસ કરીને તે ઘરનો એક અભિન્ન હિસ્સો બની ગયો હતો. તેણે જોયું કે તેનું પ્રાયશ્ચિત હવે પૂરું થયું હતું, પણ તે અહીંથી જવા માંગતો નહોતો. આ ધરતીએ, આ લોકોએ અને આ પરિવારે તેને એક નવી ઓળખ આપી હતી. લીલાના જીવનમાં હવે શાંતિ હતી. તેની સોય હવે માત્ર પેટ ભરવા માટે નહીં પણ પોતાની કલાને વ્યક્ત કરવા માટે ચાલતી હતી. તેના ભરતકામમાં હવે દુઃખ અને સંઘર્ષની સાથે સાથે આશા અને વિજયના રંગો પણ હતા. તેણીએ એક મોટો ઓર્ડર પૂરો કર્યો અને તેનાથી આવેલા પૈસાથી તેમણે ઘરની બાજુમાં શાળા માટે એક નાનો પાકો ઓરડો બનાવ્યો. તેમનું ઘર હવે માત્ર એક રહેઠાણ નહોતું, પણ ગામ માટે જ્ઞાન અને આશાનું કેન્દ્ર બની ગયું હતું. ત્રણેય વચ્ચેનો સંબંધ પણ સમય સાથે વધુ ઊંડો બન્યો હતો. તેમની વચ્ચે કોઈ નામ ન હતું, કોઈ સામાજિક વ્યાખ્યા ન હતી. તેમની વચ્ચે એક મૌન સમજણ હતી. એક સાંજે જ્યારે ત્રણેય ઓટલા પર બેઠા હતા, ત્યારે કરશને કહ્યું, મને હજુ પણ ક્યારેક ઈર્ષા થાય છે. તેણે આ વાત ખૂબ જ સહજતાથી કહી, જાણે હવામાનની વાત કરતો હોય. અર્જુન અને લીલાએ તેની સામે જોયું. કરશને આગળ કહ્યું, પણ પછી મને યાદ આવે છે કે જો તું ન હોત તો મારી પાસે ઈર્ષા કરવા માટે પણ કંઈ બચ્યું ન હોત. આ શબ્દો તેમની વચ્ચેના સંબંધનો સાર હતો. તેમણે એકબીજાની ખામીઓને સ્વીકારી લીધી હતી અને એકબીજાની તાકાત બન્યા હતા. પ્રિયા અને રોહન મોટા થઈ રહ્યા હતા. તેમના માટે તેમના 2 પિતા હોવું એ એક સામાન્ય વાત હતી. એક પિતા જેણે તેમને જન્મ આપ્યો હતો અને બીજો જેણે તેમને જીવન આપ્યું હતું. તેઓ બંનેને સમાન પ્રેમ અને સન્માન આપતા. તેમની નિર્દોષતાએ ગામના લોકોને શીખવ્યું હતું કે સંબંધો સમાજના નિયમો કરતાં વધુ હૃદયની લાગણીઓ પર આધાર રાખે છે. ભૈરવસિંહ હવે ગામમાં બહુ ઓછા દેખાતા. તેમની સત્તા અને સન્માન બંને જતા રહ્યા હતા. તેમની જગ્યાએ ગામ લોકો હવે મહત્વના નિર્ણયો માટે કરશન અને અર્જુન પાસે સલાહ લેવા આવતા. એક દિવસ ગામમાં પાણીની ટાંકી બનાવવા માટે સરકારી અધિકારીઓ આવ્યા. તેમણે ગામના સરપંચને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. આખું ગામ ભેગું થયું અને સર્વાનુમતે તેમણે કરશન અને અર્જુનને તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા. તે દિવસે ભૈરવસિંહે ગામ છોડી દીધું. તે પોતાની હાર સહન કરી શક્યો નહીં. તેના જવાથી ગામમાંથી જૂની વિચારસરણીનો છેલ્લો અવશેષ પણ દૂર થઈ ગયો. સમય વીતતો ગયો અને તેમની શાળામાં બાળકોની સંખ્યા વધતી ગઈ. આસપાસના ગામોમાંથી પણ બાળકો ત્યાં ભણવા આવતા. પ્રિયારોહણ વિદ્યાલય એ માત્ર એક શાળા નહોતી, પણ એક ક્રાંતિનું પ્રતીક બની ગઈ હતી. એક એવી ક્રાંતિ જેણે બતાવ્યું કે શિક્ષણ અને સમજણ કોઈ પણ દુકાળ કરતાં વધુ શક્તિશાળી છે. લીલાના ભરતકામની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. શહેરના મોટા વેપારીઓ તેનું કામ ખરીદવા આવતા. તેણે ગામની બીજી સ્ત્રીઓને પણ ભરતકામ શીખવ્યું અને તેમના માટે આત્મનિર્ભરતાનો માર્ગ ખોલ્યો. રતનગઢ હવે દુકાળ અને ગરીબી માટે નહીં, પણ તેની કલા અને શિક્ષણ માટે ઓળખાતું હતું.
આ બધું એ 3 લોકોના કારણે શક્ય બન્યું હતું, જેમણે સમાજના નિયમોને તોડીને પોતાના નિયમો બનાવ્યા હતા. તેમણે સાબિત કર્યું કે સાચી ઇજ્જત સમાજની નજરમાં નહીં, પણ પોતાના અંતરાત્માની નજરમાં સાચા હોવામાં છે. વર્તમાન ભાગના અક્ષરો 3881, કુલ અક્ષરો 11417. વર્ષો વીતતા ગયા. પ્રિયા અને રોહન હવે યુવાન થઈ ગયા હતા. પ્રિયા તેની માતાની જેમ એક કુશળ કલાકાર બની હતી, પણ તેનું કેનવાસ કાપડ નહીં પણ કાગળ હતું. તેણીએ અમદાવાદની ફાઇન આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. રોહન તેના પિતા કરશન અને અર્જુન બંનેના ગુણોનું મિશ્રણ હતું. તે ભણવામાં હોશિયાર હતો અને તેનામાં નેતૃત્વના ગુણો હતા. તેણે ગામમાં રહીને ખેતીમાં નવા પ્રયોગો કરવાનું નક્કી કર્યું. એક દિવસ પ્રિયા રજાઓમાં ઘરે આવી. તે પોતાની સાથે એક યુવાનને લાવી હતી, જેનું નામ આકાશ હતું. આકાશ તેનો સહાધ્યાયી હતો અને તેઓ એકબીજાને પસંદ કરતા હતા. લીલા, કરશન અને અર્જુને આકાશનું સ્વાગત કર્યું. તેમના માટે તેમના બાળકોની ખુશી સૌથી મહત્વની હતી. તે રાત્રે જ્યારે બધા જ જમીને બેઠા હતા, ત્યારે આકાશે ખૂબ જ સંકોચ સાથે કહ્યું, મારે કંઈક પૂછવું છે, જો તમે ખોટું ન લગાડો તો? બધા તેની સામે જોવા લાગ્યા. મેં પ્રિયા પાસેથી તમારા પરિવાર વિશે સાંભળ્યું છે, તેણે કહ્યું. હું બસ એ સમજવા માંગુ છું કે આ બધું કેવી રીતે શક્ય બન્યું? ઘરમાં એક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. પછી કરશને હસતા હસતા કહ્યું, કારણ કે અમે શીખી લીધું કે જીવનમાં કેટલાક પ્રશ્નોના જવાબો શોધવા કરતાં વધુ મહત્વનું એ છે કે તે પ્રશ્નો સાથે શાંતિથી જીવતા શીખવું. અર્જુને ઉમેર્યું, અને જ્યારે તમે પ્રેમ અને જવાબદારીને કોઈ પણ નિયમ કરતાં ઉપર રાખો છો, ત્યારે બધું જ શક્ય બને છે. લીલાએ આકાશના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, અમારો પરિવાર એક તૂટેલા વાસણ જેવો હતો. અમે ત્રણેય મળીને તેને જુદી જુદી જગ્યાએથી સાંધ્યો છે. તે કદાચ પહેલા જેવો સુંદર નથી, પણ હવે તે વધુ મજબૂત છે. આકાશે આ જવાબથી ખૂબ જ પ્રભાવિત થયો. તેણે જોયું કે આ પરિવારની તાકાત તેની અસામાન્ય રચનામાં જ છુપાયેલી હતી. થોડા સમય પછી પ્રિયા અને આકાશના લગ્ન થયા. લગ્ન રતનગઢમાં જ તે જ વડના ઝાડ નીચે થયા, જ્યાં એક સમયે પંચાયત ભરાઈ હતી. આખું ગામ લગ્નમાં જોડાયું. તે દિવસે લીલાએ પ્રિયાને પોતાના હાથથી બનાવેલો એક દુપટ્ટો ભેટમાં આપ્યો. તે દુપટ્ટા પર તેણે 3 આકૃતિઓ ભરી હતી. 2 પુરુષ અને 1 સ્ત્રી એકબીજાનો હાથ પકડીને એક ઝાડ નીચે ઊભા હતા. તે તેમના પરિવારની વાર્તા હતી, જે હવે આગલી પેઢીમાં જઈ રહી હતી. રોહને પણ ગામમાં ક્રાંતિ લાવી દીધી. તેણે ટપક સિંચાઈ પદ્ધતિ અને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. રતનગઢ, જે એક સમયે સૂકી ધરતીનો પ્રદેશ હતો, તે હવે હરિયાળીથી લહેરાઈ રહ્યો હતો. તે ગામના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો. એક બપોરે કરશન અને અર્જુન શાળાના ઓટલે બેસીને જૂના દિવસો યાદ કરી રહ્યા હતા. કરશન હવે વૃદ્ધ દેખાઈ રહ્યો હતો. તેના વાળ સફેદ થઈ ગયા હતા. અર્જુનના ચહેરા પર પણ સમયની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તને યાદ છે અર્જુન? કરશને કહ્યું, જ્યારે તું મને પહેલીવાર ઘરે લાવ્યો હતો, ત્યારે મારા મનમાં કેટલું ઝેર હતું. અર્જુન હસ્યો. અને મને યાદ છે કે હું રોજ એ વિચારતો હતો કે હું અહીં શા માટે રોકાયો છું? તો પછી તને જવાબ મળ્યો? કરશને પૂછ્યું. હા, અર્જુને દૂર જોઈને કહ્યું. હું અહીં મારું પ્રાયશ્ચિત કરવા નહોતો રોકાયો. હું અહીં મારો પરિવાર શોધવા રોકાયો હતો, અને તે મને મળી ગયો. તેમની મિત્રતા હવે સમય અને સંજોગોથી પર હતી. તેઓ 2 શરીર પણ એક આત્મા જેવા હતા.
તેમણે સાથે મળીને એક એવું જીવન બનાવ્યું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. લીલા પણ હવે ઘરના કામકાજમાંથી મુક્ત થઈને પોતાનો પૂરો સમય કલાને આપતી હતી. તેણીને રાષ્ટ્રીય સ્તરે એક મોટો પુરસ્કાર મળ્યો. જ્યારે તે પુરસ્કાર લેવા દિલ્હી ગઈ ત્યારે તેણે પોતાના ભાષણમાં કહ્યું, આ પુરસ્કાર મારું નથી, આ એ 2 પુરુષોનો છે જેમણે મને ઉડવા માટે પાંખો આપી, અને આ મારા ગામનો છે જેણે અમને સ્વીકાર્યા. તેની સફળતા એ સમગ્ર રતનગઢની સફળતા હતી. ગામ હવે ગર્વથી માથું ઊંચું રાખીને જીવી રહ્યું હતું. વર્તમાન ભાગના અક્ષરો 3995, કુલ અક્ષરો 15112. વૃદ્ધાવસ્થાએ હવે ત્રણેયના દરવાજે દસ્તક દીધી હતી. કરશનને હવે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને અર્જુનના ઘૂંટણમાં દુખાવો રહેતો હતો. લીલાની આંખો પણ હવે પહેલા જેવી તેજ ન હતી રહી, પણ તેમની વચ્ચેનો સ્નેહ દિવસે ને દિવસે વધુ ગાઢ બની રહ્યો હતો. તેઓ એકબીજાની લાકડી બની ગયા હતા. એક દિવસ કરશનની તબિયત અચાનક બગડી. રોહને તેને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરોએ કહ્યું કે તેમના ફેફસાં ખૂબ જ નબળા પડી ગયા છે અને હવે બહુ ઓછો સમય બચ્યો છે. આખો પરિવાર હોસ્પિટલમાં ભેગો થઈ ગયો. પ્રિયા પણ અમદાવાદથી આવી ગઈ હતી. કરશન બેડ પર સૂતો હતો. તેની આંખો બંધ હતી, પણ તેના ચહેરા પર શાંતિ હતી. અર્જુન તેની પાસે બેઠો હતો, તેનો હાથ પકડીને. લીલા દૂર ઊભી રહીને જોઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જ્યારે કરશનને થોડો હોશ આવ્યો ત્યારે તેણે ધીમા અવાજે અર્જુનને બોલાવ્યો. અર્જુન. હા કરશન, હું અહીં જ છું. અર્જુને તેનો હાથ દબાવતા કહ્યું. એક વચન આપ, કરશને કહ્યું. મારા ગયા પછી તું લીલાનું અને બાળકોનું ધ્યાન રાખીશ, હંમેશા. અર્જુનની આંખો ભરાઈ આવી. તું ચિંતા ન કર કરશન, તે મારો પણ પરિવાર છે. હું હંમેશા તેમની સાથે રહીશ. કરશને સંતોષનું સ્મિત કર્યું. પછી તેણે લીલાને બોલાવી. લીલા તેની પાસે આવી અને બેસી ગઈ. લીલા, તેણે કહ્યું, મેં તને જીવનમાં દુઃખ સિવાય કંઈ નથી આપ્યું. મને માફ કરી દેજે. લીલાએ તેનો હાથ પોતાના હાથમાં લીધો. તમે મને એક પરિવાર આપ્યો છે કરશન, અને તેનાથી મોટું કોઈ સુખ નથી. મેં તમને ક્યારનાય માફ કરી દીધા છે. કરશનની આંખોમાંથી આંસુની એક ધાર વહી. તેણે છેલ્લી વાર પોતાના પરિવાર સામે જોયું અને પછી તેની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. કરશનના મૃત્યુથી ઘરમાં એક ખાલીપો છવાઈ ગયો. તે ઘરનો એક આધાર સ્તંભ હતો. પણ અર્જુન અને લીલાએ એકબીજાને સંભાળ્યા. તેમણે કરશનની અંતિમ ઈચ્છા પૂરી કરી. ગામમાં કરશનના નામે એક પુસ્તકાલય ખોલવામાં આવ્યો. સમય ધીમે ધીમે ઘા ભરી રહ્યો હતો. હવે ઘરમાં માત્ર અર્જુન અને લીલા જ રહેતા હતા. રોહણ અને તેનું પરિવાર પણ ગામમાં જ રહેતા હતા અને રોજ તેમની સંભાળ લેવા આવતા. એક સાંજે અર્જુન અને લીલા ઓટલે બેઠા હતા. ચારે બાજુ શાંતિ હતી. તમને ક્યારે એકલતા નથી લાગતી? લીલાએ પૂછ્યું. અર્જુને લીલા સામે જોયું અને હસ્યો. જ્યાં સુધી તમે સાથે છો ત્યાં સુધી મને ક્યારેય એકલતા ન લાગી શકે. તેણે આગળ કહ્યું, કરશન ભલે આજે આપણી સાથે નથી, પણ તે હંમેશા આપણી યાદોમાં, આપણી વાતોમાં જીવંત રહેશે. આપણે 3 હતા અને હંમેશા 3 જ રહીશું. લીલાની આંખોમાં એક ચમક આવી. તે સમજી ગઈ કે તેમનો સંબંધ શરીરથી નહીં પણ આત્માથી જોડાયેલો હતો. થોડા વર્ષો પછી અર્જુન પણ શાંતિથી ચાલ્યો ગયો. તેણે પોતાનું જીવન રતનગઢને સમર્પિત કરી દીધું હતું. આખું ગામ
તેના અંતિમ સંસ્કારમાં જોડાયું. લોકો તેને ગુરુજી કહીને યાદ કરતા. હવે લીલા એકલી રહી ગઈ હતી, પણ તે ખરેખર એકલી નહોતી. તેનો મોટો પરિવાર, તેના બાળકો, પૌત્ર પૌત્રીઓ અને આખું ગામ તેની સાથે હતું. તેણીએ પોતાનું બાકીનું જીવન કલા અને બાળકોને વાર્તાઓ કહેવામાં વિતાવ્યું. તે બાળકોને હંમેશા પોતાના પરિવારની વાર્તા કહેતી. એક અનોખા પરિવારની વાર્તા, જેમાં 2 પિતા હતા, 1 માતા હતી અને ખૂબ બધો પ્રેમ હતો. તે કહેતી કે પ્રેમ કોઈ સીમા કે નિયમને નથી જાણતો. તે તો બસ વહેવાનું જાણે છે, નદીની જેમ. રતનગઢના વડના ઝાડ નીચે હવે નવી પેઢી રમી રહી હતી. તેમને કદાચ એ પંચાયતની વાત ખબર ન હતી, પણ તેમને એ વાર્તા ખબર હતી. લીલા, કરશન અને અર્જુનની વાર્તા. એક એવી વાર્તા જેણે રતનગઢને શીખવ્યું કે સાચી ઇજ્જત અને સાચો પરિવાર શું હોય છે. તેમની વાર્તા ગામની હવામાં, માટીની સુગંધમાં અને લોકોના હૃદયમાં હંમેશા માટે જીવંત રહી. તે એક વારસો હતો જે પેઢી દર પેઢી ચાલતો રહેવાનો હતો. વર્તમાન ભાગના અક્ષરો 3982, કુલ અક્ષરો 19399. લીલા હવે ઘણી વૃદ્ધ થઈ ગઈ હતી. તેના ચહેરા પરની કરચલીઓ તેના જીવનના નકશા જેવી હતી, જેમાં દરેક રેખા એક સંઘર્ષ, એક આંસુ અને એક સ્મિતની વાર્તા કહેતી હતી. તે હવે બહુ ઓછું ભરતકામ કરી શકતી, કારણ કે તેની આંખો સાથ નહોતી આપતી. પણ તેનું મન હજુ પણ તે જ હતું અને તેની યાદોનો ખજાનો અખૂટ હતો. તે પોતાના ઘરના ઓટલે બેસીને કલાકો સુધી શૂન્યમાં તાકી રહેતી, પણ તે શૂન્ય ન હતું. તેની આંખો સામે કરશન અને અર્જુન જીવંત થઈ જતા. તે તેમની સાથે વાતો કરતી, હસતી અને ક્યારેક રડતી પણ. રોહન અને તેનો પરિવાર તેની ખૂબ કાળજી લેતા. તેના પૌત્ર પૌત્રીઓ તેની આસપાસ વીંટળાયેલા રહેતા. તેઓ દાદીમા પાસેથી વાર્તાઓ સાંભળવા માટે ઉત્સુક રહેતા અને લીલા પાસે વાર્તાઓનો ભંડાર હતો. એક દિવસ તેની પૌત્રી, જેનું નામ પણ પ્રિયા હતું, તેણે પૂછ્યું, દાદીમા, તમે હંમેશા કહો છો કે તમારા 2 પતિ હતા, પણ એવું કેવી રીતે બની શકે? લીલાએ હસીને નાની પ્રિયાને પોતાની પાસે બેસાડી. બેટા, તેણે કહ્યું, આકાશમાં એક સૂરજ અને એક ચંદ્ર હોય છે. બંને પ્રકાશ આપે છે, પણ બંનેનો સમય અને રીત અલગ હોય છે. મારા જીવનમાં પણ એવું જ હતું. એક સૂરજ જેવો હતો, તેજસ્વી અને ગરમ. તે જીવનની શરૂઆત હતો. તે તારા દાદા કરશન હતા. અને બીજો ચંદ્ર જેવો હતો, શાંત અને શીતળ. તે અંધારામાં મારો સાથી બન્યો. તે તારા નાના દાદા અર્જુન હતા. સૂરજ વિના દિવસ ન હોય અને ચંદ્ર વિના રાત સૂની લાગે. મારા માટે બંને જરૂરી હતા. બંનેએ મળીને મારું જીવન પૂર્ણ કર્યું. નાની પ્રિયા કદાચ આ વાતની ઊંડાઈ ન સમજી શકી, પણ તેને દાદીમાની આંખોમાં સત્ય દેખાયું. લીલાએ પોતાનું અંતિમ ભરતકામ બનાવવાનું શરૂ કર્યું. તેણે એક મોટું કાપડ લીધું. તે ધીમે ધીમે કલાકો સુધી મહેનત કરીને તેના પર ટાંકા ભરતી. તેની આંખો નબળી હતી, પણ તેની આંગળીઓને રસ્તો યાદ હતો. મહિનાઓ સુધી તેણે તે કામ કર્યું. આખરે તે પૂરું થયું. તેણે રોહનને બોલાવીને તે કાપડ બતાવ્યું. તે એક અદ્ભુત કલાકૃતિ હતી. તેમાં રતનગઢનું આખું ચિત્ર હતું. વચ્ચે વડનું ઝાડ હતું. ઝાડની નીચે એક શાળા હતી, જેમાં બાળકો ભણી રહ્યા હતા. ખેતરોમાં હરિયાળી હતી અને ગામની સ્ત્રીઓ હસતા હસતા કામ કરી રહી હતી. અને આકાશમાં એક તરફ સૂરજ અને બીજી તરફ ચંદ્ર બંને સાથે મળીને ગામ પર પ્રકાશ પાથરી રહ્યા હતા.
તે લીલાના જીવનનો, તેના પ્રેમનો અને તેના પરિવારનો સાર હતો. તે રાત્રે લીલા ખૂબ જ શાંતિથી ઊંઘી ગઈ અને તે ઊંઘમાંથી તે ક્યારેય પાછી ન જાગી. તેણીએ પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવ્યું હતું. તેણીએ પ્રેમ કર્યો હતો, સંઘર્ષ કર્યો હતો અને અંતે વિજય મેળવ્યો હતો. તેના ગયા પછી રોહને તે અંતિમ ભરતકામને શાળાની મુખ્ય દિવાલ પર લગાવ્યું. તે હવે રતનગઢની ઓળખ બની ગયું હતું. જે કોઈ પણ ગામમાં આવતું તે એ કલાકૃતિને જોઈને મંત્રમુગ્ધ થઈ જતું. તે એક મૌન વાર્તાકાર હતું જે લીલા, કરશન અને અર્જુનની અનોખી ગાથા કહેતું હતું. વર્ષો પછી રતનગઢ એક આદર્શ ગામ તરીકે ઓળખાયું. ત્યાં ગરીબી નહોતી, અજ્ઞાનતા નહોતી અને કોઈ ભેદભાવ નહોતો. ગામના લોકોએ શીખી લીધું હતું કે પ્રગતિ માત્ર ભૌતિક વિકાસમાં નથી, પણ માનવતા અને સમજણમાં છે. તેમનો વારસો હવે માત્ર એક વાર્તા ન હતો, પણ એક જીવંત વાસ્તવિકતા હતી. અને દૂર ક્યાંક આકાશમાં કદાચ સૂરજ અને ચંદ્ર બંને સાથે મળીને રતનગઢ પર સ્મિત કરી રહ્યા હતા. તેમણે જોયું કે તેમણે જે બીજ વાવ્યું હતું તે હવે એક વિશાળ, છાયાદાર વૃક્ષ બની ગયું હતું. એક એવું વૃક્ષ જેની છાયામાં આખી પેઢીઓ શાંતિ અને પ્રેમથી જીવી રહી હતી. તેમની પ્રેમકથા અમર થઈ ગઈ હતી. વર્તમાન ભાગના અક્ષરો 3730, કુલ અક્ષરો 23129. કથાના આ અંતિમ પ્રકરણમાં આપણે રતનગઢના વર્તમાન પર એક નજર નાખીએ છીએ. આજે રતનગઢની ઓળખ ગુજરાતના નકશા પર એક પ્રવાસન સ્થળ તરીકે પણ છે. લોકો અહીં માત્ર કચ્છની સુંદરતા જોવા જ નથી આવતા, પણ 3 આત્માઓના ગામની વાર્તા સાંભળવા પણ આવે છે. ગામના પ્રવેશદ્વાર પર એક મોટું કમાન બનાવવામાં આવ્યું છે, જેના પર લખ્યું છે, રતનગઢમાં આપનું સ્વાગત છે, જ્યાં પ્રેમ નિયમોથી પર છે. પ્રિયા રોહન વિદ્યાલય હવે એક મોટી હાઈસ્કૂલ બની ગઈ છે. તેની મુખ્ય ઇમારતનું નામ લીલા ભવન છે. પુસ્તકાલય કરશન જ્ઞાન કેન્દ્ર તરીકે ઓળખાય છે અને રમતગમતના મેદાનને અર્જુન ક્રીડાંગણ નામ આપવામાં આવ્યું છે. આ નામો એ સુનિશ્ચિત કરે છે કે આવનારી પેઢીઓ તેમના સ્થાપકોના ત્યાગ અને પ્રેમને ક્યારેય ન ભૂલે. રોહન હવે ગામનો એક આદરણીય વડીલ છે. તેના ચહેરા પર તેના બંને પિતાની છબી દેખાય છે, કરશનની મક્કમતા અને અર્જુનની શાંતિ. તે ગામના યુવાનોને માર્ગદર્શન આપે છે અને તેમને પોતાના વારસા પર ગર્વ કરવાનું શીખવે છે. પ્રિયા, જે હવે એક પ્રખ્યાત ચિત્રકાર છે, તેણે પોતાના પરિવારની વાર્તા પર ચિત્રોની એક શ્રેણી બનાવી છે. આ શ્રેણી દેશ-વિદેશમાં પ્રદર્શિત થઈ છે અને તેણે ઘણા પુરસ્કારો જીત્યા છે. તેના ચિત્રો શબ્દો વિના જ લીલા, કરશન અને અર્જુનના સંઘર્ષ, પ્રેમ અને વિજયની ગાથા કહે છે. ગામના વડના ઝાડ નીચે હવે પંચાયત નથી ભરાતી. તે જગ્યા હવે બાળકો માટે રમવાનું અને વડીલો માટે બેસીને વાતો કરવાનું સ્થળ બની ગયું છે. ઝાડ પર એક નાનું પાટિયું લગાવેલું છે, જેના પર લખ્યું છે, આ ઝાડ એ સત્યનું સાક્ષી છે કે સાચો ન્યાય કાયદામાં નહીં, પણ કરુણામાં રહેલો છે. દર વર્ષે ગામમાં એક વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેનું નામ છે ત્રિવેણી ઉત્સવ. આ ઉત્સવ લીલા, કરશન અને અર્જુનની યાદમાં ઉજવાય છે. તે દિવસે આખું ગામ ભેગું થાય છે. વાર્તાઓ કહેવાય છે, ગીતો ગવાય છે અને એ અનોખા પરિવારને યાદ કરવામાં આવે છે, જેણે આ ગામનો ચહેરો બદલી નાખ્યો. આ ઉત્સવનો મુખ્ય સિદ્ધાંત છે સ્વીકૃતિ, વિવિધતાનો સ્વીકાર, પ્રેમના અલગ અલગ સ્વરૂપોનો સ્વીકાર
અને એ સત્યનો સ્વીકાર કે દરેક વ્યક્તિ અને દરેક પરિવાર પોતાની રીતે અનન્ય હોય છે. કથાનો અંત એક દ્રશ્ય સાથે થાય છે. એક યુવાન પત્રકાર જે રતનગઢ પર એક લેખ લખવા આવ્યો છે, તે રોહનનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે. તે પૂછે છે, તમારા મતે તમારા માતા પિતાની વાર્તાનો મુખ્ય સંદેશ શું છે? રોહન થોડીવાર વિચારે છે. પછી તે શાળાની દિવાલ પર લાગેલા લીલાના અંતિમ ભરતકામ તરફ ઇશારો કરે છે. પેલી કલાકૃતિ જુઓ, તે કહે છે. તેમાં સૂરજ અને ચંદ્ર બંને સાથે છે. સામાન્ય રીતે આવું નથી હોતું, પણ ક્યારેક જીવનમાં એવી અસામાન્ય પરિસ્થિતિઓ આવે છે જ્યાં તમારે નિયમો તોડવા પડે છે, જ્યાં તમારે સ્વીકારવું પડે છે કે પ્રકાશનો કોઈ એક જ સ્ત્રોત નથી હોતો. મારી માતા કહેતી હતી કે પરિવાર એ નથી કે તમે કોની સાથે લોહીથી જોડાયેલા છો. પરિવાર એ છે જે અંધારામાં તમારો હાથ પકડે છે. મારા પિતા કરશને મને હારમાંથી જીતતા શીખવ્યું. મારા પિતા અર્જુને મને જ્ઞાનની શક્તિ શીખવી. અને મારી માતા લીલાએ મને પ્રેમની અનંત શક્યતાઓ શીખવી. તેમનો સંદેશ સરળ છે. રોહન સંતમાં કહે છે, કોઈ પણ વ્યક્તિને તેના સંજોગોથી ન માપો. તેને તેની હિંમત, તેના ત્યાગ અને તેના પ્રેમથી માપો. કારણ કે અંતમાં એ જ વસ્તુઓ છે જે ખરેખર મહત્વની છે. પત્રકાર પોતાની ડાયરીમાં નોંધ લે છે. તેની આંખોમાં આદર અને સમજણનો ભાવ છે. તે સમજી જાય છે કે રતનગઢ માત્ર એક ગામ નથી. તે એક વિચાર છે, એક આશા છે, એક પુરાવો છે કે માનવતાની ભાવના કોઈ પણ સામાજિક બંધનો કરતાં વધુ શક્તિશાળી છે. અને આમ લીલા, કરશન અને અર્જુનની વાર્તા રતનગઢની માટીમાં, લોકોના હૃદયમાં અને સમયના પ્રવાહમાં હંમેશા માટે જીવંત રહે છે. તે એક દીવાદાંડીની જેમ આવનારી પેઢીઓને પ્રેમ, કરુણા અને સ્વીકૃતિનો માર્ગ બતાવતી રહે છે. વર્તમાન ભાગના અક્ષરો 4066, કુલ અક્ષરો 27,195. વાર્તાના ઉપસહારમાં આપણે પાત્રોના વારસા અને તેમના પ્રભાવની ઊંડાઈને વધુ સ્પષ્ટ કરીએ છીએ. રતનગઢની સફળતાની ગાથા હવે સરકારી અભ્યાસક્રમોમાં પણ એક કેસ સ્ટડી તરીકે સામેલ કરવામાં આવી છે. સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ એ સમજવા માટે ગામની મુલાકાત લે છે કે કેવી રીતે એક પરિવારે સામાજિક પરિવર્તનની જ્યોત પ્રગટાવી. તેઓ એ શીખે છે કે નેતૃત્વ માત્ર સત્તામાં નથી હોતું, પણ નૈતિક હિંમતમાં પણ હોય છે, જે કરશને પંચાયતમાં બતાવી હતી. તેઓ શીખે છે કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં નથી, પણ અર્જુન જેવા શિક્ષકોના સમર્પણમાં છે. અને તેઓ એ પણ શીખે છે કે આર્થિક સશક્તિકરણ જે લીલાએ સ્ત્રીઓ માટે કર્યું, તે કોઈપણ સમાજના વિકાસનો પાયો છે. પ્રિયાની પુત્રી એટલે કે લીલાની પરપૌત્રી, જેનું નામ ત્રિવેણી છે, તે હવે યુવાન થઈ ગઈ છે. તેણે પોતાના પરદાદા-દાદીની વાર્તા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. તે ગામમાં આવે છે અને જૂના લોકોના ઇન્ટરવ્યૂ લે છે, જેઓ એ સમયના સાક્ષી હતા. તે ભૈરવસિંહના પરિવારજનોને પણ મળે છે. ભૈરવસિંહના પૌત્ર, જે હવે એક સમજદાર યુવાન છે, તે કેમેરા સામે સ્વીકારે છે, મારા દાદા ખોટા હતા. તેઓ સમાજના નિયમોમાં એટલા બંધાઈ ગયા હતા કે તેઓ માનવતાને જ ભૂલી ગયા. લીલા, કરશન અને અર્જુનની વાર્તા અમારા પરિવાર માટે પણ એક પાઠ છે, નફરત પર પ્રેમનો વિજય. ત્રિવેણીની ફિલ્મમાં તે લીલાના ભરતકામના પ્રતીકોનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરે છે. જ્યારે પણ વાર્તામાં સંઘર્ષ આવે છે, ત્યારે તે સ્ક્રીન પર ગૂંચવાયેલા દોરા બતાવે છે, અને જ્યારે પણ કોઈ સમાધાન થાય છે, ત્યારે તે એક સુંદર, પૂર્ણ થયેલું ફૂલ બતાવે છે.
ફિલ્મનો અંત એ દ્રશ્ય સાથે થાય છે જ્યાં ત્રિવેણી વડના ઝાડ નીચે બેસીને પોતાની ડાયરીમાં લખી રહી છે. તે લખે છે, લોકો પૂછે છે કે મારા પરદાદીનો સાચો પતિ કોણ હતો, પણ આજે હું સમજી છું કે આ પ્રશ્ન જ ખોટો છે. સવાલ એ નથી કે કોણ પતિ હતું, સવાલ એ છે કે કોણ પરિવાર હતું. કરશન અને અર્જુન માત્ર મારી પરદાદીના જીવનસાથી નહોતા, તેઓ એકબીજાના પણ જીવનસાથી હતા. એક અનોખી મિત્રતામાં, એક અતૂટ જવાબદારીમાં. તેમનો સંબંધ કોઈ વ્યાખ્યામાં બંધાઈ શકે તેમ નથી. તે ત્રિવેણી જેવો હતો, 3 અલગ અલગ ધારાઓ જે એક પવિત્ર સંગમમાં ભળી ગઈ. અને એ સંગમમાંથી એક નવા સમાજનો જન્મ થયો, જેનું નામ છે રતનગઢ. મારો વારસો કોઈ એક વ્યક્તિનો નથી, મારો વારસો એ 3 લોકોનો છે અને મને એ વારસા પર ગર્વ છે. ફિલ્મ રિલીઝ થાય છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળે છે. તે લાખો લોકોને પ્રેરણા આપે છે અને પરિવારની પરંપરાગત વ્યાખ્યા પર સવાલ ઉઠાવવા માટે મજબૂર કરે છે. રતનગઢ હવે માત્ર એક ગામ નથી, પણ એક વૈશ્વિક પ્રતીક બની ગયું છે. વાર્તાના છેલ્લા ફકરામાં લેખકનો અવાજ આવે છે, જે એક નિરીક્ષક તરીકે આખી ગાથાને સમાપ્ત કરે છે. અને આમ કચ્છની સૂકી ધરતી પર એક પ્રેમ કથા ખીલી. એ કોઈ રાજા રાણીની વાર્તા નહોતી, એ સામાન્ય લોકોની અસામાન્ય હિંમતની વાર્તા હતી. એ વાર્તા આપણને શીખવે છે કે જીવન જ્યારે તમને અશક્ય પસંદગીઓ કરવા મજબૂર કરે છે, ત્યારે સાચો રસ્તો હંમેશા કરુણા અને સમજણનો હોય છે. લીલા, કરશન અને અર્જુન હવે આ દુનિયામાં નથી, પણ તેમની ઊર્જા, તેમનો પ્રેમ અને તેમનો સંદેશ રતનગઢના દરેક કણમાં જીવંત છે. જ્યાં સુધી વડનું ઝાડ ઊભું છે, જ્યાં સુધી શાળામાં બાળકોના હાસ્યનો અવાજ ગુંજે છે અને જ્યાં સુધી આકાશમાં સૂરજ અને ચંદ્ર સાથે દેખાય છે, ત્યાં સુધી તેમની વાર્તા કહેવાતી રહેશે. કારણ કે કેટલીક વાર્તાઓ ક્યારેય સમાપ્ત નથી થતી. તે ઇતિહાસનો હિસ્સો બની જાય છે, તે આપણો હિસ્સો બની જાય છે. આ અંતિમ શબ્દો સાથે કથા પૂર્ણ થાય છે અને વાચકના મન પર એક ઊંડી અને કાયમી છાપ છોડી જાય છે. તે એક એવી અનુભૂતિ છે જે માત્ર એક વાર્તા વાંચવાની નથી, પણ જીવનના એક ગહન સત્યને સમજવાની છે. વર્તમાન ભાગના અક્ષરો 3998, કુલ અક્ષરો 31193. આ વાર્તાના અંતિમ સ્પર્શ તરીકે આપણે એક નાનકડા પણ મહત્વપૂર્ણ પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેણે આખી વાર્તાને મૌન રહીને જોઈ છે: વડનું ઝાડ. વાર્તાનો છેલ્લો અધ્યાય એ ઝાડના પરિપ્રેક્ષ્યથી કહેવાય છે, જાણે તે પોતે જ એક વૃદ્ધ, જ્ઞાની આત્મા હોય જે સદીઓથી ત્યાં ઊભું છે. હું અહીં વર્ષોથી ઊભું છું, ઝાડ વિચારે છે. મેં રાજાઓ અને ભિખારીઓ જોયા છે, મેં દુકાળ અને ઉત્સવો જોયા છે, પણ મેં જે લીલા, કરશન અને અર્જુનના સમયમાં જોયું તેવું પહેલાં ક્યારેય નહોતું જોયું. મને યાદ છે એ દિવસ જ્યારે મારી છાયા નીચે પંચાયત ભરાઈ હતી. લોકોના અવાજમાં ગુસ્સો અને નફરત હતી. તેઓ ઇજ્જત અને પરંપરાની વાતો કરતા હતા, પણ તેમની આંખોમાં ડર હતો, પરિવર્તનનો ડર. મેં કરશનને ઊભા થતા જોયો. તેના શરીરમાં તાકાત ન હતી, પણ તેના અવાજમાં સત્યની તાકાત હતી. તે દિવસે મેં જોયું કે સાચી મર્દાનગી બળમાં નહીં, પણ પોતાની ભૂલ સ્વીકારવાની હિંમતમાં છે. મેં અર્જુનની આંખોમાં શાંતિ જોઈ. તે બહારનો હતો, પણ તેનું હૃદય આ ધરતી સાથે જોડાઈ ગયું હતું.
તેણે શીખવ્યું કે સેવા અને સમર્પણ કોઈ પણ સંબંધ કરતાં વધુ પવિત્ર હોય છે. અને લીલા, તે તો ધરતી જેવી હતી. તેણે બધું સહન કર્યું. તેણે નફરતને પ્રેમથી અને દુઃખને ધીરજથી જીત્યું. તેની સોયમાં માત્ર દોરા નહોતા, પણ તેના સપના અને તેની હિંમત હતી. લોકો કહે છે કે તે એક વિચિત્ર પરિવાર હતો, પણ મેં જોયું છે કે કહેવાતા સામાન્ય પરિવારોમાં કેટલી નફરત અને દંભ હોય છે. આ પરિવારમાં પ્રામાણિકતા હતી. તેમની વચ્ચેના સંબંધો કાચ જેવા પારદર્શક હતા. તેમણે મને પણ બદલી નાખ્યું. પહેલાં હું માત્ર એક ઝાડ હતું, ન્યાય અને સજાનું પ્રતીક. પણ તેમના પછી હું પ્રેમ અને મિલનનું સ્થળ બની ગયું. મારી છાયા હવે વધુ ઠંડી અને શાંતિદાયક લાગે છે. આજે જ્યારે હું બાળકોને મારી ડાળીઓ પર રમતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારું જીવન સાર્થક થયું. તેઓ એ પેઢી છે જે નફરત અને પૂર્વગ્રહ વિના ઉછરી છે. તેઓ લીલા, કરશન અને અર્જુનનો સાચો વારસો છે. ક્યારેક રાત્રિના શાંત વાતાવરણમાં મને લાગે છે કે તે ત્રણેય આત્માઓ મારી પાસે પાછા આવે છે. તેઓ મારી ડાળીઓ પર બેસે છે અને જૂના દિવસો યાદ કરે છે. હું તેમની વાતો સાંભળું છું અને મારા પાંદડા ખુશીથી ખખડે છે. લોકો આવે છે અને જાય છે. સમય બધું બદલી નાખે છે. પણ કેટલીક વાર્તાઓ મૂળિયાની જેમ ધરતીમાં ઊંડી ઉતરી જાય છે. આ એવી જ એક વાર્તા છે. હું આ વાર્તાનો સાક્ષી છું, અને જ્યાં સુધી હું ઊભો છું ત્યાં સુધી હું આ વાર્તાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખીશ. કારણ કે આ માત્ર 3 લોકોની વાર્તા નથી. આ માનવતાની, પ્રેમની અને આશાની વાર્તા છે. અને આવી વાર્તાઓ ક્યારેય મરતી નથી. આ અંતિમ શબ્દો સાથે વાર્તા સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે. તે માત્ર પાત્રોને જ નહીં, પણ સમગ્ર વાતાવરણ અને તેના પ્રતીકોને પણ એક અવાજ આપે છે, જે વાર્તાને એક કાલાતીત અને સાર્વત્રિક અનુભવ બનાવે છે. આ એક એવો અંત છે જે વાચકને ભાવુક પણ કરે છે અને વિચારવા માટે મજબૂર પણ કરે છે, જે એક સફળ સાહિત્યિક કૃતિની નિશાની છે.